ન્યૂઝ 18 ગુજરાતી આવી પહોંચ્યું છે ગ્રાઉન્ડ ઝીરો ઉપર અને અમે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ આ દ્રશ્યો છે પોરબંદર શહેરના રાજીવનગર વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં 4-4 ફૂટ કેટલીક જગ્યાએ 5-5 ફૂટ તો કેટલીક જગ્યાએ 6-6 ફૂટ સુધીના પાણી છે તે ઘૂસી ફર્યા હોવાનું છે તે સામે આવ્યું છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે લોકોના વાહનો છે પછી તે 2 વ્હીલર હોય કે 4 વ્હીલર હોય તમામ છે તે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યા છે। લોકોના ઘરની અંદર પણ પાણી છે તે ફરી વળ્યા છે અને લોકોના જે ઘર વખરી છે તેને પણ નુકસાન પહોંચ્યું હોવાનું છે તે સામે આવી રહ્યું છે। ત્યારે આપણે આ પ્રભુ કૃપા નામના ઘરની અંદર જઈ રહ્યા છીએ। જોઈ શકાય છે કે કઈ રીતે અહીંયા ઘરની અંદર પણ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। દંપતી આપણી સાથે છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। કયા પ્રકારની પરિસ્થિતિનો સામનો તમે કરી રહ્યા છો, શું કહેશો? બસ સવારે અમે જાગ્યા ત્યારે ખબર પડી કે પાણી આટલે સુધી આવી ગયું છે, લગભગ 1 ઇંચ જેટલું બાકી હતું અને અમારી ઘરવખરી જે નુકસાન થવાનું હતું એ નુકસાન થાય એ પહેલા અમે બધું ઉપર લઈ ગયા અને અમે અહીંયા ભાડેથી રહીએ છીએ। અમને એવું હતું કે પોશ એરિયા છે તો અહીંયા પાણી નહીં ભરાય, પરંતુ આજે પહેલી વાર જોયું કે અહીંયા આટલું પાણીની આ તકલીફ છે એવું, અને મને દુઃખ થયું કે ખરેખર આ એરિયામાં રહેવાય એવું નથી। એવું પોર્શ એરિયા હોવા છતાં પણ પાણી ભરાઈ રહ્યું છે, આવું આપણે કેવું છે? જે નગરપાલિકા છે એનું આ લગભગ બેદરકારી છતી થાય છે, ખરેખર છતી થાય છે। એમને જે અહીંયા પહેલા લગભગ 2 મહિના પહેલા અહીંયા આગળ લાઈન નાખવાની કોશિશ કરેલી, એ લાઈન નાખી પણ એને ચાલુ ન કરી અને ગટર લાઈન ચાલુ ન થઈ, એના કારણે આ બધું થયું છે। એ દેખાઈ આવે છે। અમે અત્યારે આ હાલતમાં છે, સવારથી આ જ હાલતમાં છે। એવું ચોક્કસ તો નગરપાલિકાની ઘોર બેદરકારી છે। બેન, શું કહેશો? રસોઈ બનાવી હોય તો આપ બનાવી શકો એવી પ્રકારની પરિસ્થિતિ છે। ખાસ કરીને અમે આવ્યા ત્યારે તમે બિસ્કિટ ખાઈ રહ્યા હતા, શું કહેશો કયા પ્રકારની હકીકતમાં આપની પરિસ્થિતિ છે? શું ખાવાનું હવે બનાવીને આવામાં તો જમવાનું શું બનાવીશ હવે? એવું ઉઠ્યા ને જોયું તો પાણી તો આવવાનું ચાલુ જ થઈ ગયેલું અંદર ઘરમાં, બધું અડધું બધું પલળી ગયું અનાજ, તો હવે શું ખાવાનું? ચોક્કસ તો લોકોનું અનાજ છે તે પલળી ચૂક્યું છે, કેટલોક સામાન છે કે જેમને ઉપરના માળે શિફ્ટ કર્યો છે। લોકોનું કહેવું છે કે આ પોર્શ એરિયા ગણાય છે, રાજીવનગર વિસ્તાર પોર્શ એરિયા ગણાય છે, તેમ છતાં અહીંયા નગરપાલિકાની બેદરકારીના કારણે તેમના ઘરોની અંદર પાણી છે તે ફરી ચૂક્યા છે અને ફરી પાછો વરસાદ છે તે પોરબંદર શહેરની અંદર શરૂ થઈ ચૂક્યો હોવાના દ્રશ્યો છે તે હાલ સામે આવી રહ્યા છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર। પોરબંદર પંથકમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે, ત્યારે ધરમપુર નજીક વરસાદી પાણીના કારણે રેલવે ટ્રેક ધોવાયો હતો। દ્વારકા સોમનાથ હાઈવે બાયપાસ નજીક આવેલો રેલવે ટ્રેક ધોવાઈ જવાની ઘટના બની હતી। એક તરફ પોરબંદર જિલ્લામાં જળબંબાકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ત્યારે પાણીના ભારે પ્રવાહના કારણે રેલવે ટ્રેક પણ ધોવાયો હતો। વાયરલ થઈ રહેલા વિડીયોમાં સ્થાનિકો દાવો કરી રહ્યા છે કે આ પહેલા આવી રીતે પોરબંદરમાં ક્યારેય રેલવે ટ્રેક ધોવાયો નથી। જો કોઈ ટ્રેન અહીંથી પસાર થઈ હોય તો અકસ્માત થઈ જતો। તો અન્ય એક વ્યક્તિ એવું પણ જણાવી રહ્યો છે કે 1983માં પણ જ્યારે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ત્યારે પણ આ પ્રકારે રેલવે ટ્રેક ધોવાયો નથી।